સેવા એ જ કર્તવ્યના ઉમદા ભાવ સાથે યશનગર સોસાયટીના રહીશો દ્વારા પાટણ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન રાવળનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। તેમની સાથે વોર્ડ નંબર 2ના સનિષ્ઠ કોર્પોરેટર્સ મનીષાબેન પ્રજાપતિ તેમજ છાયાબેન પ્રજાપતિ અને રાજેશભાઈ ભીલનું પણ વિશેષ બહુમાન કરાયું હતું। કાર્યક્રમની શરૂઆતમાં સોસાયટીના પ્રમુખ કુબેરભાઈ ચૌધરી તથા તમામ રહીશોએ ઉપસ્થિત મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। આ સન્માન સમારોહની વિશેષતા એ રહી કે અહીં પરંપરાગત ચીજવસ્તુઓના બદલે ચોપડા અર્પણ કરીને મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। સોસાયટીના રહીશો દ્વારા સંસ્કાર અને શિક્ષણને પ્રોત્સાહન આપતી આ અનોખી પરંપરાને સૌએ બિરદાવી હતી। આ પ્રસંગે સોસાયટીના રહીશો અને અગ્રણીઓએ પાલિકાની ટીમને આગામી સમયમાં વધુ લોકોપયોગી વિકાસલક્ષી અને સમાજ સેવાના કાર્યો કરવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। તમને કદાચ એવું હશે કે હું તમારી સોસાયટીમાં પહેલી વાર આવી, પણ અહીંયા તો હું ઘણી વાર આવું। અહીં જે ફ્લેટ છે ને ત્યાં મારી બેનપણી રહે પંચાયત, મારે અવારનવાર અહીંયા આવવાનું થતું જ હોય। બીજી વસ્તુ, તમે અમને અહીંયા બોલાયા, અમારા 3 કોર્પોરેટર અમે 4ને બોલાયા, અમારું સન્માન કર્યું, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અને તમારે કોઈ બી તકલીફ હોય, અમારા કોર્પોરેટર સક્ષમ છે જ। તમારી કોઈ બી પ્રોબ્લેમ હશે ને તરત મને ફોન આવશે, બેન આમની વાત આમ છે, ચલો કીધું આપણે એને સોલ્યુશન લાવીએ। અને તમે પાણીની જે વાત કરો ને એમાં કેવો ટાઈમિંગ ઉપર હોય, તમારે જે સમસ્યા 10 વાગે એના જગ્યાએ તમે વહેલું કરવાનું, તો કોઈ બીજી જગ્યાએ અમે થોડો ટાઈમ સેટ કરી દઈશું, તમને થોડું વહેલું આપીશું ત્યાં થોડું લેટ આપીશું, એવી રીતે કરીશું। બધા સુઈ ગયા પછી આવી નાખવું પડે, પાણી વેસ્ટેજ પણ જાય, પાણી બધું જતું રહે।